હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ભાખરીમાંથી ટેસ્ટી એવું ચૂરમું બનાવીશું. તો આ વાનગી આજના જમાનામાં તો વિસરાઈ જ ગઈ છે. તો ચૂરમું બનાવવા માટે અહીં ભાખરી લીધેલ છે. જે વધેલી ભાખરી હોય તે પણ તમે યુઝ કરી શકો છો. તો ભાખરીને આપણે સારી રીતે ચૂરમું બનાવીને રેડી કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે આપણે હાથની મદદથી આ રીતે ચૂરમું કરીને રેડી કરીશું. તો હવે આપણું ભાખરીનું ચૂરમું બનીને બિલકુલથી રેડી છે. તો તમે જોઈ શકો છો, આ રીતનું આપણે ચૂરમું બનાવીને તૈયાર કરીશું. તો હવે આપણે તેમાં એક મોટી ચમચી ગોળ ઉમેરીશું. તમે ઈચ્છો તો તમે ખાંડમાં પણ બનાવી શકો છો, પણ ગોળમાં ટેસ્ટ વધારે સારો આવે છે. તો હવે હાથની મદદથી તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી ગોળ છે તે બધી જ ભાખરીમાં સારી રીતે ભળી જાય. તો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આ રેસીપી તમે ટ્રાય કરો. ઇન્સ્ટન્ટ રેસીપી છે. તો હવે આપણો ગોળ છે તે ભાખરીમાં સારી રીતે ભળી ગયો છે. તો હવે આપણે તેમાં દેશી ગાયનું ઘી ઉમેરીશું. તો અહીં 2 ચમચી ઘી ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ પૌષ્ટિક, હેલ્ધી અને એટલું ટેસ્ટી છે કે તમારા શરીરમાં એટલું ગુણકારી છે કે તમને ખાવાની મજા પડી જાય. તો હવે આપણું ચૂરમું છે તે બનીને બિલકુલથી રેડી છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં રેડી કરીશું. તો હવે આપણે તેના પર ગાર્નિશિંગ માટે થોડા કાજુ ઉમેરી દઈશું અને થોડી કિશમિશ ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે આજના ઝડપી જમાનામાં આ રેસીપી બિલકુલથી ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. તો આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે. તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરો.